ફ્રાઈડ રાઈસ. આને શું કહેવાય મીતુ? શું કહેવાય આને? ફ્રાઈસ. ફ્રાઈસ બટાટાની હોય ને આ બટાટાની ફ્રાઈસ. ઓકે. તો આજે છે ને અમારો મિતાનભાઈ ગોલ્ડ મેડલ લાવ્યો છે ને એટલે પાર્ટી કરી રહ્યો છે. મેં આ ફ્રાઈસ ખાઈને પછી. ઓકે પછી બતાવજો. ઓકે મિત્રોને પહેલાં બતાવી દીધું ને, પહેલાં સ્ટાર્ટિંગમાં બતાવી દીધું ને ફોટા હારે. આમાં પહેલાં પછી આપું છું. પહેલાં ખાવાનું ચાલુ કર, ફિનિશ કર, પછી આપણે આ ફ્રાઈસ ખાવાની છે બધી પછી. ઓકે ચાલો કરો ચાલુ કરો. કંકુના શું કહેવાય દેશી ભાષામાં? શું કહેવાય? કરો કંકુના. હું કરો કંકુના. કરો કંકુના. ખાઓ ખાઓ ખાઓ, ટાઈમ પાસ નહીં કરો પ્લીઝ. આજે આપણા ઘરમાં બની રહ્યું છે દાબેલી. તો સિંગદાણા શેકાઈ રહ્યા છે ભાઈ ભાઈ. માંડવીના દાણા માર્કેટમાંથી માંડવી પણ લાવ્યા હતી અમે. હા 40 રૂપિયા પાવ અને લેતા આવ્યા. તો આપણે બનાવવાની છે દાબેલી અને ખાવાની છે દાબેલી ધબધબાટી. પાર્ટી કરવાની છે. મિતાનભાઈ ગોલ્ડ મેડલ લાવ્યા ને એની. રાઈટ? આઈ એમ રાઈટ? આઈ એમ રાઈટ? યસ. તો મિતાનભાઈ ગોલ્ડ મેડલ લાવ્યાની પાર્ટી કરવાની છે ને. હાલો સિંગદાણા શેકી નાખો, ફટાફટ દાબેલી બનાવવાની તૈયારી કરો. એટલે બને કેવી રીતે બને એ પણ આપણે આગે આગે દેખતે हैं. ઓકે ચલો. જય માતાજી મિત્રો, જય 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 માતાજી. તો આજે આપણા ઘરે બની રહી છે દાબેલી. તો દાબેલીને બધો ખજાનો તૈયાર કરી દીધો છે. સિંગદાણા છે, આ મસાલો છે, આ દાબેલીની ચટણી છે, અને આ પાઉં છે દાબેલીના, અને આ કાંદા છે, અને આ શું છે વાટકામાં? ઘી છે. ઓકે. અચ્છા બટર નથી આજે. ખત્તા ફિનિશ. ઓકે. અહીંયા શું બને છે? ટમેટાનું શાક, આમાં ભાત. ઓકે ઓકે આ બધું બની ગયું છે અને દાબેલી બનાવી રહી છે આરતી. તો આજે દાબેલીનો પ્રોગ્રામ છે. શું કામ? આજે અમારે મિતાનભાઈ ગોલ્ડ મેડલ લાવ્યા છે એટલા માટે. ભાઈ ભાઈ આમ તો આપણે પ્રોગ્રામ હોય જ બધો ખાવાનો, દાબેલી ને બધી આવી વસ્તુ હોય જ, પણ થોડુંક આમ આપણે મિતાનભાઈ છે ને આજે સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો બધી વસ્તુમાં. 3 ગોલ્ડ મેડલ આવ્યો ને, અને 5 સર્ટિફિકેટ અત્યારથી. કા નાનપણથી, અને 2 ટ્રોફી જે તમને પહેલાં બતાવી એ. હા બધું લાવ્યો. નાના છોકરામાં તો હવે જે હોય આમ અત્યારથી જ એને પ્રગતિ થઈ કરે તો સારું ને. તો એવી રીતે છે. તો આપણે દાબેલી ખાવાની છે ધબધબાટી બહાટી. દાબેલી બનાવવામાં પહેલાં આપણે ચટણી નાખવાની, એમાં પછી શું નાખવાનું છે બધું? આ મસાલો આ બટાટાનો છે ને મસાલો? ઓકે બટાટાનો મસાલો નાખવાનો છે, અને પછી સિંગદાણા. ઓકે કાંદા. પછી કાંદા નાખને. ઓકે કાંદા, પછી સિંગદાણા. એટલે આમાં તો ઓલા બી પણ નાખે ને, ઓલા કયા ઓલાના? દાડમના બી. ઓ પછી શેકવાનું. ઓકે પછી ટમેટાનું શાક હલાવવાનું, શેકવા મૂકી, જાને સીટી વગાડવાની. ઓ બરાબર બરાબર. તો આપણે શેકવા મૂકી દીધી છે. અહીંયા 2 શેકાઈ પણ ગઈ છે. અને આજે અમૂલ વાળા પાસે મંગાવ્યું હતું મેં, હરિઓમ વાળા પાસે. હા કીધું તો ખરું, આવ્યો નથી. કા અમારે હરિઓમની દુકાન છે નીચે, એને મંગાવ્યું હતું પણ આપણે ખતમ થઈ ગયું છે. બટર અમૂલનું મંગાવ્યું હતું મેં. મને નીચે મળ્યો ને, મેં એને કીધું લેતા આવજે એમને, કે હું આઉટ લઈને, પણ આવ્યો નથી. હવે આપણે અમે ઘીમાં કામ ચલાવી લઈએ. કારથી તો હાલો બધા મિત્રો, આજે દાબેલીનો પ્રોગ્રામ છે. આવી રીતે શેકવાનું, આવી રીતે બનાવવાનું, અને એને ઓલી ઝીણી સેવ લગાડવાની એ પણ છે ને. ઓકે તો ચાલો હવે આપણે જમવા ટાણે ને લાસ્ટમાં ખાવા ટાણે. સરસ. તો હવે આરતી બધું બનાવે છે દાબેલી નહીં. તો આપણે હવે જમવા ટાણે. અને અમારી ભાજી લાવ્યા મેડમ, તો એ ભાજી હવે ગોઠવે ફ્રીજમાં બધી. એ બધી આજે ભાજી ગયા હતા ને માર્કેટ, આ બધી ભાજી ને આ બધું થેલીઓ ને થેલા ને બધું ભર્યું છે. આ બધું હમું કરીને કોબી ને બટાકા ને કાંદા ને દૂધિયા ને શું છે બધું. કા આમાં સ્ટોર કરી રાખીએ અમે ભાજી. આમાં 8 દિવસની ભાજી સ્ટોર કરી રાખીએ. ટમેટા ને બધું જે બી આપણે જોતું હોય ને એ વસ્તુ. એટલે આપણે અમારે શું છે, ભાજી મુંબઈમાં આમ તો મળે રોજે રોજ તાજી તાજી મળે. અમે લોકો સ્ટોર કરીને રાખીએ એટલે આપણે રોજ રોજ ક્યાં લેવા જવાનું? જે જોતી હોય ભાજી અહીંયા હોય ફ્રીજમાં, કાઢીને બનાવવાનું. ટમેટા છે, પછી આ કોબી ને ફ્લાવર ને ગલકા ને ભીંડા ને બટેટા ને ઘણી ભાજી છે.
પછી ભાજી અમે લોકો શું કરીએ, સ્ટોર કરીને જ રાખીએ, અને રાખવી જ પડે, કેમ કે અહીંયા ક્યારે પણ મહેમાન આવી ગયા હોય તો આપણે કંઈક બનાવવા થાય, પછી ક્યાં લેવા જાય, બપોરી વેળા કંઈ ન મળે, અહીંયા રાતના માર્કેટ ખુલ્લી હોય નહીં તો અર્લી મોર્નિંગ સવારના હોય. પછી આ સિંગદાણા માઇન્ડવી પણ મળે, આજે મળી અમને, જો લાવ્યો આ બતાવી દઉં. આ છે પાવ કિલો 40 રૂપિયાની હતી ને વેડકી? હા, 40-50 રૂપિયાની પાવ કિલો મળી જાય. હવે તો મોંઘી મળે પણ વાંધો નહીં, જે મળે. આમાં શું છે? આ રીંગણા, ઓળાના રીંગણા છે. અચ્છા, બીજું ગવાર છે, ચોળાફળી, ઓકે, ચોળાફળી છે, ગવાર છે, ઓળાના રીંગણા છે. બીજું એવું છે લસણ સસ્તું થઈ ગયું છે હમણાં, નહીં? વાંધો નહીં, ચાલો હવે આપણે જમવા ટાણે મળીએ. દાબેલી આપણી બની રહી છે, દાબેલી ખાઈએ એટલે આપણે પછી ટમેટાનું શાક પણ બની રહ્યું છે. કેમ કે દાબેલી તો પેલી પેટ ભરાય ના ભરાય તો શાકભાત ખાઈ લઈએ, તો ટમેટાનું શાક અહીંયા બનાવે છે. આરતી ટમેટાનું શાક બની જાય એટલે ટમેટા થઈ ગયા સસ્તા એકદમ, 20 રૂપિયા કિલો. હવે અહીંયા ધબધબાટીને બહાટી આપણે દાબેલી બનાવીને ખાઈ. ઠીક છે, હાલો મળીએ આપણે ખાવા ટાણે. અહીંયા ભાજી સુધારે જ ને એટલે નીચે ધોવું પડે એટલે પગમાં આવી જાય બધું. ઓકે, ચલો ઠીક છે. આ ધાણા ને લીમડો ને એ બધું છે ને એટલે. હા, ઓકે ઓકે, રાઈટ નાવ. તમે કંઈ કહેવા માંગશો? ઓ માય ગોડ, આરતી બહુ બિઝી છે, બિઝી. સાચી વાત છે, કેમ કે હવે બનાવવામાં અમારે વાગી ગયા છે અત્યારે 9:30 ઉપર, એટલે જમવાનું તો વાર છે, હજી 10 વાગ્યા પછી જ છે. 9:30 ઉપર થયા છે એટલે બધું બની જાય ત્યાં પછી આપણે જમવા બેસવાનું જ છે. એટલે બની જાય એટલે બેસી જાય. હાલો, મિતાન ઓલી રૂમમાં રમી રહ્યો છે ને હું નીકળું આમ બહાર. ઠીક છે, આપણે મળીએ જમવા ટાણે. ચાલો મિત્રો, આપણે આવી ગઈ છે દાબેલી, રેડી થઈ ગઈ છે તૈયાર. અને સિંગદાણા ને ચટણી ને સેવ ને બધું છે. દાબેલી અહીં રાખી દે બધાને ખાવા માટે, મારા માટે પણ અહીં રાખી છે. તો આપણે ટેસ્ટ કરીએ કેવી છે. ચાલો આપણે ટેસ્ટ તો કરીએ પેલા. હા, કેવી લાગે? મસ્ત જ હોય, જો કે સરસ છે, મસ્ત છે. ચાલો ખાવા, આપણે ખાઈ લઈએ હવે આરામથી. મેચ ચાલુ છે, આ લોકોની IPL કિક ચાલુ છે, તો આપણે એમાં કંઈ ઇન્ટરેસ્ટ નથી. હવે આપણે ખાવામાં ઇન્ટરેસ્ટ રાખીએ. એટલે ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ. જય માતાજી, મળીએ પછી નવા વિડીયોમાં. આવજો, બાય બાય, ટાટા, ગુડ નાઇટ, સી યુ. કાલે આવજો.